કે ઋષિઓ આપે જે પ્રશ્ન કર્યો છે, તો ભગવાનના વિવિધ અવતારોમાં ભગવાનના પ્રધાન 24 અવતાર થયા છે અને તે 24 અવતારનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. પ્રથમ સનક સનંદન સનાતન સનતકુમાર અવતાર, બીજો વરાહ અવતાર, ત્રીજો ભગવાનનો દેવર્ષિ નારદ અવતાર છે, ચતુર્થ ભગવાનનો નરનારાયણ અવતાર થયો, પાંચમો ભગવાનનો કપિલ અવતાર, છઠ્ઠો ભગવાનનો દત્તાત્રેય અવતાર થયો છે, સાતમો ભગવાનનો યજ્ઞ સ્વરૂપ યજ્ઞ નારાયણ અવતાર થયો છે, આઠમો ઋષભદેવ અવતાર, નવમો પ્રભુનો પૃથુ અવતાર થયો, દસમો મત્સ્ય અવતાર, 11મો પ્રભુનો કુર્મા અવતાર થયો છે, 12મો ધન્વંતરી અવતાર, 13મો મોહિની અવતાર થયો છે, ચતુર્દશમ નારસિંહો 14મો ભગવાનનો નૃસિંહ અવતાર થયો, 15મો ભગવાનનો વામન અવતાર, 16મો ભગવાનનો પરશુરામ અવતાર, 17મો ભગવાનનો વ્યાસ અવતાર છે, 18મો પ્રભુનો રામા અવતાર થયો, 19મો પ્રભુનો બલરામ અવતાર, 20મો કૃષ્ણ, 21મો બુદ્ધ અને 22મો ભગવાનનો કલ્કી અવતાર થશે. આપણે કહીએ છીએ કે પ્રભુના 24 અવતાર થયા, તો ગણતરી 21 ની થઈ, તો બીજા બે કયા વધ્યા? તો આમાં હંસાવતારની કથા નથી કહી. જો હંસાવતારની ગણતરી કરો તો વધે. હરિ અવતાર પણ છે, ધ્રુવજીને જે દર્શન આપ્યું અને જે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, એ બે ઉમેરો તો પણ 24 થઈ જાય. અને સ્થૂલ અને સૂક્ષ્મ રૂપમાં પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર છે. પ્રભુ ના અવતારો અસંખ્ય થયેલા છે અને આ 24 અવતારની કથા તે જ શ્રીમદ ભાગવતની કથા છે.